જય હિન્દ દોસ્તો એક ચિંગારી આખા જંગલને બાળવા માટે એક ચિંગારી કાપી છે દોસ્તો। એક નાની એવી દિવાળી હોય ને અને સાહેબ આખું જંગલને બાળાને ખાક કરી નાખે। आग लगाने वालों को क्या पता यदि रुख हवाओं ने बदला तो खाक वह भी होगे, क्योंकि बात अब रुतबे की है, साल भी बड़ी और खेल भी खत्म। दोस्तों अत्यारे नाना नाना देशों मिडिल ईस्ट में बाजे से अरब देशों साहेब, इजराइल से, इराक से, ईरान से, सऊदी अरब से साहेब, आ जे जोर्डन से, आवा नाना नाना देश साहेब से अने एमां मोटानी एंट्री नथी थई, कारण के एक बीजे साहेब पाछुं पड़वानुं थतुं ज नथी। अमुक अमुक जे विश्व लेवले अमुक देशों से ने साहेब, अमेरिका है, रशिया से, चीन से, आ देशोनुं हवे स्टेटमेंट आववा मांड्युं छे। अने दोस्तों एक बीजाने पाछुं पड़वानुं थतुं ज नथी, कारण के ई देशों साहेब व्लादिमीर पुतिननुं स्टेटमेंट આવી ગયું છે, પછી રશિયા શી જિનપિંગનું સાહેબ સ્ટેટમેન્ટ આવી ગયું છે, ફ્રાન્સનું પણ સ્ટેટમેન્ટ આવી ગયું છે। અને દોસ્તો આ બધા જે દેશો રહ્યા ને એ એવા દેશો નથી જવા દો જે થયું એ મૂકોને માથાકૂટ આવી લપ કોણ કરે ને આમાં વિશ્વના હાનિ થાય છે નહીં। એ દોસ્તો એવા દેશો છે મોરા મોરો દેવાવાળા છે, એક બેના હાડા ત્રણ। એનું કારણ છે દોસ્તો હવે જે યુદ્ધ થાય છે ને એ બધા પરમાણુ વિસ્ફોટથી થાય છે। આ એક બીજી પરમાણુ અણુબોમ્બ દોસ્તો વિશ્વને એમાં ખંડિત થવાની શક્યતા વધુ રહે છે, કારણ કે એમને શું સાપ જ દબાવી છે ને, ધંધાવાળાને તકલીફ છે સાહેબ, એમને ત્યાં બટન દબે એટલે સાહેબ સાપ। અને રશિયા સાહેબ છે એ માનો ને કે બધો ટાર્ગેટ લઈને બેઠું છે, એ તો એમ જ કહે છે કે એમે તો ભલે વ્યાજ આવી પણ આખી દુનિયાને સાફ કરતા જ આવી, એમને શું। એટલે દોસ્તો એ વિશ્વ લેવલના દેશો સાહેબ યુદ્ધમાં નથી ઉતર્યા, જેની ઘડીએ સાહેબ વિશ્વ લેવલના દેશો યુદ્ધમાં ઉતરશે એટલે એ યુદ્ધને વિરામ આપવાની શક્યતા બે ઓછી।